કરીશું વલસાડની વલસાડ જિલ્લાની અંદર જ્યારે કોંગ્રેસ યુથ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તે લોકો ભૂખ હડતાલ પર બેઠા છે, પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે તેમનો આક્ષેપ છે યુથનો કે તેમના બેનરોને ફાડી નાખવામાં આવ્યા છે અને આ સાથે જ વિસ્તારથી માહિતી આપને આપી દઈએ કે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના નેતા મિત દેસાઈ અને તેમના સાથી કાર્યકરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આદરેલી શાંતિપૂર્ણ ભૂખ હડતાલના પગલે વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર ભૂખ હડતાલ યથાવત રાખવામાં આવી છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુમાં મિત દેસાઈએ જણાવ્યું કે તેઓ ભૂખ હડતાલ પર બેઠા ત્યારે માત્ર અડધા કલાકમાં જ પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે ડિટેઇન કરવામાં આવ્યા અને પક્ષના બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યા હતા। સૌપ્રથમ તો આજે સવારે 11 વાગે જ્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે માત્ર અડધો કલાકમાં જ વલસાડના પોલીસ કર્મીઓએ ભારતીય જનતા પાર્ટીના ઇશારે અમને ડિટેન કરી લીધા અને અમારા પાર્ટીના બેનરો પણ ફાડી નાખ્યા। તે ખૂબ જ અયોગ્ય છે। આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ, સર્વ નાગરિકોને વિરોધ કરવાનો હક હોય છે। એટલે જ્યારે અમને ડિટેન કર્યા ત્યારે પણ અમે મનથી નક્કી જ કર્યું હતું કે આ બ્રિજ જે તદ્દન જ ગેરકાયદેસર છે, એટલે આપણે ભૂખ હડતાલ મારે અને મારા મિત્ર રાહિલ શેખે ચાલુ જ રાખવાની છે। એટલે ત્યારથી ચાલુ હતી તે આજ દિન સુધી ચાલુ જ છે અને જ્યાં સુધી અમારી આ માંગો નહીં સંતોષાશે ત્યાં સુધી અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે। સર્વપ્રથમ તો અમારી માંગ પહેલી એ છે કે જે 6300 વાર જગ્યા જે ફાર્મ હાઉસના માલિકે સરકારને લખીને આપી હતી તે સરકાર હસ્તક લેવામાં આવે। બીજી માંગ એ છે કે જે લેટરો નાનકવાડાના સરપંચ અને વસિયારના સરપંચે આપ્યા છે તેની FSLની તપાસ કરવામાં આવે। ત્રીજી માંગ એ છે કે જે 368 નંબરનો સર્વે નંબર છે, જે જમીન ઓલરેડી ખાલસા થઈ ચૂકી છે। નૈમેશ દવેજી જે આપણા 2024માં કલેક્ટર શ્રી હતા, તેમણે હાઈકોર્ટને પણ લખીને કીધું હતું કે આ મેટર કટ ઓફમાંથી બોર્ડ પર લેવામાં આવે, તે આજ દિન સુધી લેવામાં આવી નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના સેટિંગોથી આ મેટર હજુ સુધી કટ ઓફમાં જ છે। પાંચમી મેટર એ છે, પાંચમો અમારો માંગ એ છે કે જે આ નાણાં પ્રજાના ટેક્સના પૈસા જે વપરાયા છે તેની તાત્કાલિક ધોરણે